हेलो स्टूडेंट्स, लास्ट क्लास થી આપણે VBD ની ચર્ચા કરી રહ્યા છીએ. વેલેન્સ બોન્ડ થિયરી, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે સંયોજકતા બંધનવાદ. સંયોજકતા બંધનવાદની અંદર આપણે એક પોઈન્ટ ઉપર આવીને ઊભા છીએ અને એ છે કેટલા પ્રમાણમાં કક્ષકો એકબીજા સાથે ઓવરલેપ થાય છે. મતલબ કે કક્ષકોનું ઓવરલેપિંગનું ગુજરાતી થાય સંમિશ્રણ. કક્ષકોનું સંમિશ્રણ કેટલા પ્રમાણમાં થશે, તો એના આધાર બે વાતો પર હતા. એક, કક્ષકનો આકાર, કક્ષક કયા પ્રકારની છે અને કયો આકાર ધરાવે છે, જેની આપણે ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. s ઓર્બિટલ હોય તો સ્ફેરિકલ શેપ છે, મતલબ કે ગોળ છે. p કક્ષક હોય તો ડમ્બેલ આકાર હોય છે અને એ પ્રકારે આપણે એની ચર્ચા કરી હતી. આજે આપણે સેકન્ડ પોઈન્ટની ચર્ચા કરવી છે અને એ છે ટાઈપ ઓફ ઓવરલેપિંગ. સંમિશ્રણના પ્રકાર વિશે વાત કરવી છે. પહેલા એ સમજીએ કે સંમિશ્રણ એટલે શું. બે કક્ષકો હોય, એ બંને, ધારો કે અહીંયા એક કક્ષક છે, અહીંયા બીજી એક કક્ષક છે, s કક્ષક. હવે બે s કક્ષકો છે, એમાં ઇલેક્ટ્રોન ઘનતા આખા ગોળાની અંદર બધી ચારે બાજુ ફેલાયેલી હશે. એ કક્ષકો જ્યારે એકબીજાની નજીક આવે છે અને એકબીજા સાથે ઓવરલેપ કરે છે, એકબીજાના ઇલેક્ટ્રોનિક ક્લાઉડને આકર્ષિત કરે છે. મેં તમને શીખવાડ્યું હતું, યાદ કરો, કે એક પરમાણુનો ઇલેક્ટ્રોન બીજા પરમાણુના કેન્દ્ર દ્વારા અને પ્રથમ પરમાણુનું કેન્દ્ર બીજા પરમાણુના ઇલેક્ટ્રોનને આકર્ષિત કરે અને બંધનું નિર્માણ કરે છે. એને સહસંયોજક બંધ કહીએ, જે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે. તો આ બે કક્ષકો જેમ જેમ નજીક આવશે તો એકબીજાના ઇલેક્ટ્રોનિક ક્લાઉડ, ઇલેક્ટ્રોનિક વાદળો જે છે એમની ભાગીદારી થશે અને પરિણામે બંધનું નિર્માણ થશે. તો એ ભાગીદારી જ્યારે થાય છે તો એ કક્ષકો એકબીજામાં સંમિશ્રણ પામે છે. એ કક્ષકોનું એકબીજા સાથે આચ્છાદન થવું, કક્ષકો એકબીજા ઉપર ભાગીદારી કરવી, એને જ કહેવાય છે સંમિશ્રણ, એને જ કહેવાય છે ઓવરલેપિંગ. બોલો, ખબર પડી? હવે ઓવરલેપિંગ જે છે એ અલગ અલગ પ્રકારના છે. બે પ્રકારના ઓવરલેપિંગ હોય છે બેટા. પહેલું જે છે, ઇંગ્લિશમાં પણ નામ યાદ રાખવું જરૂરી છે, હેડ ઓન ઓવરલેપિંગ કહેવાય છે. પહેલાને આપણે શું નામ આપીશું? હેડ ઓન ઓવરલેપિંગ. હેડ ઓન ઓવરલેપિંગ જે છે એને આપણે બીજા શબ્દમાં કોએક્સિયલ ઓવરલેપિંગ તરીકે પણ ઓળખી શકીએ. હેડ ઓન ઓવરલેપિંગ નું બીજું નામ શું છે બેટા? કોએક્સિયલ ઓવરલેપિંગ. કોએક્સિયલ ઓવરલેપિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ હેડ ઓન ઓવરલેપિંગ અથવા કોએક્સિયલ ઓવરલેપિંગ, આને આપણે જો સ્પષ્ટ કહીએ તો આને કહેવાય અક્ષીય સંમિશ્રણ. આને શું નામ આપી શકાય બેટા? અક્ષીય સંમિશ્રણ. અક્ષની ઉપર કક્ષકોનું સંમિશ્રણ થાય તો એને અક્ષીય સંમિશ્રણ, કોએક્સિયલ ઓવરલેપિંગ. અક્ષ ઉપર સંમિશ્રણ એટલે કે અક્ષીય સંમિશ્રણ. હેડ ઓન ઓવરલેપિંગ ને કહેવાય શીર્ષથી શીર્ષ સંમિશ્રણ. બીજું નામ શું છે આનું? શીર્ષથી શીર્ષ સંમિશ્રણ, હેડથી હેડનું સંમિશ્રણ. જોઈએ આ શું છે પહેલા, પછી આપણે સેકન્ડ પોઈન્ટની ચર્ચા કરીશું. સંમિશ્રણ બે પ્રકારના છે, કે હેડ ઓન ઓવરલેપિંગ છે અને સેકન્ડ પોઈન્ટ છે સાઇડવાઇઝ ઓવરલેપિંગ. સાઇડવાઇઝ ઓવરલેપિંગની હાલ ચર્ચા નથી કરતો, પહેલા આ પૂરું કરીશું, પછી આપણે સાઇડવાઇઝ ઓવરલેપિંગની વાત કરીશું. હવે અક્ષીય સંમિશ્રણમાં શું થતું હોય છે બેટા? તો ધ્યાન રાખજો, પરમાણ્વીય કક્ષકોનું અક્ષ પર અથવા તો આને કહેવાય ઇન્ટરન્યુક્લિયર એક્સિસ. ઇન્ટરન્યુક્લિયર એક્સિસ એટલે શું? આંતર કેન્દ્રીય અક્ષ. કક્ષકોનું આંતર કેન્દ્રીય અક્ષ પર સંમિશ્રણ થાય. બોલો, ખબર પડે કે નહીં? પરમાણ્વીય કક્ષકોનું કઈ જગ્યાએ સંમિશ્રણ થાય? આંતર કેન્દ્રીય અક્ષ પર સંમિશ્રણ થાય તો હેડ ઓન ઓવરલેપિંગ એટલે કે અક્ષીય સંમિશ્રણ જોવા મળતું હોય છે. અક્ષીય સંમિશ્રણ માટે બે પરમાણુ એકબીજા સાથે આંતર કેન્દ્રીય અક્ષ ઉપર સંમિશ્રણ પામવા જોઈએ. સમજાવું છું હું. આંતર કેન્દ્રીય અક્ષ કોને કહેવાય એની આપણે ચર્ચા કરીએ છીએ, ડોન્ટ વરી. હવે આંતર કેન્દ્રીય અક્ષ ઉપર જ્યારે પણ સંમિશ્રણ થશે એટલે યાદ રાખજો, સિગ્મા બંધનું નિર્માણ થશે.
શાનું નિર્માણ થશે? સિગ્મા બંધનું નિર્માણ થશે. સિગ્મા મતલબ આ રીતે સિગ્મા, આ 6 નથી, આ 6 જેવું દેખાય છે પણ આને સિગ્મા બંધ કહેવાય છે. એટલે સિગ્મા બંધનું નિર્માણ થશે. અને હવે આપણે ધ્યાન રાખીશું, હું જે વાત કરું છું ખૂબ મહત્વની, સમજી લેજો બરોબર ધ્યાન. માનો કે તમારી પાસે 3 અક્ષ છે, x અક્ષ, y અક્ષ અને z અક્ષ. હવે એને રજૂ કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ આ છે. આ એક અક્ષ છે, આ એક બીજી અક્ષ છે અને આ એક ત્રીજી અક્ષ છે. 3 અક્ષ તમને દેખાય છે. જો આમ તો તમે ચાહો તો આમાંથી કોઈને પણ x અક્ષ, કોઈને પણ y અક્ષ, કોઈને પણ z અક્ષ કહી શકો છો, કોઈ જ વાંધો નથી. પરંતુ આપણે એક્ઝામ આપવાની છે અને NCERT ને સ્ટ્રિક્ટલી ફોલો કરવાની છે અને માટે ક્વેશ્ચનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ઉત્પન્ન ન થાય એટલે NCERT ને ફોલો કરીને આપણે આગળ વધીશું. આ જે 3 અક્ષ છે એમાં આ જે અક્ષ દેખાય છે તમને, આને આપણે z અક્ષ માનીશું. દીકરા યાદ રાખી લેજો, આ જે અક્ષ છે એને z અક્ષ માનીશું. જે ઊભી અક્ષ દેખાય છે તમને, આ અક્ષને આપણે y અક્ષ માનીશું. અને તમારી સામે જે અક્ષ છે, તમને જે છેદતી અક્ષ આવી રહી છે એને આપણે x અક્ષ માનીશું. ધ્યાન રાખજો, આમાં મિસ્ટેક નથી કરવાની. પર્ટિક્યુલર આ રીતે જ આપણે ધ્યાન રાખવાનું છે. આ છે z અક્ષ, આ છે x અક્ષ, આ છે y અક્ષ. બેટા પહેલી x અક્ષ કઈ જગ્યાએ તમારી સામે આવે તે x, ઊભી છે તે y અને આમ છે તે z. તો આ ધ્યાન રાખીશું. હવે બીજો એક પરમાણુ લઈએ આપણે અને બીજા પરમાણુની પણ સેમ કન્ડિશન લઈએ. સમજો, બે પરમાણુ આ છે. હવે આ 3 અક્ષ જ્યાંથી નીકળી રહી છે એને આપણે કેન્દ્ર માની લઈએ. એટલે આ કેન્દ્ર છે. સેમ આ શું છે? કેન્દ્ર. તો આ બે પરમાણુના કેન્દ્રો છે. હવે આ બંને પરમાણુ એકબીજાની નજીક આવી રહ્યા છે. બંને પરમાણુ જ્યારે એકબીજાની નજીક આવે તો તમે જોઈ શકો છો કે કયા બે ઘટકના હેડ એકબીજા સાથે સંપર્કમાં આવી રહ્યા છે. ખબર પડે છે? pz. આ pz કક્ષકના હેડ એકબીજાના સંપર્કમાં આવી રહ્યા છે. તો આ pz એટલે કે p કક્ષક છે એવું માની લઈએ, આ ડમ્બેલ છે એવું માની લઈએ. તો આ pz થી pz કક્ષકનું સંમિશ્રણ એને હેડ ઓન સંમિશ્રણ કહેવાય. ફરી બોલું છું બેટા, સમજો. તમારી પાસે આ એક પરમાણુ છે, આ બીજો પરમાણુ છે. બંને પરમાણુ જ્યારે એકબીજાની નજીક આવે છે, આ 3 અક્ષ ઉપર તમને એ તો ખબર જ હશે કે p કક્ષકના 3 પ્રકાર છે: px, py, pz. ખબર છે? હવે px અક્ષ ઉપર જે ડમ્બેલ હોય એ કક્ષકને px કક્ષક કહેવાય. તો અહીંયા જે ડમ્બેલ આવેલો હશે આ રીતે, એ px કક્ષક કહેવાશે. અહીં જે ડમ્બેલ આવેલો હશે આ રીતે, એ py, અને અહીં જે ડમ્બેલ આવેલો છે આ રીતે, એને pz કક્ષક કહેવાય. સેમ વસ્તુ અહીંયા પણ હશે. હવે આ બે અલગ અલગ પરમાણુ છે. બંને પરમાણુ જ્યારે એકબીજાની નજીક આવે તો કઈ બે કક્ષકોના હેડથી હેડ મળશે, હેડ એકબીજા સાથે સંપર્કમાં આવશે એવી કક્ષક કઈ? pz. બોલો, ખબર પડે છે કે નહીં? જો આમ આવતા હોત તો કઈ કક્ષકનું સંમિશ્રણ થતું? આ px. આમ આવતા હોત તો py. માનો કે આમ છે, ચલો સમજો. આ રીતે આવે છે તો આ pz થી pz. બોલો, pz થી pz. આમ આવતું હોત તો px થી px, અને આ રીતે આવતું હોત તો py થી py. બોલો, ખબર પડે છે કેમ? અત્યારે આપણે pz ને આંતરકેન્દ્રીય અક્ષ માનીએ છીએ. એટલે pz અને pz કક્ષક જે છે એ ઓલવેઝ હેડ ઓન ઓવરલેપિંગ આપશે, મતલબ કે શીર્ષથી શીર્ષ પ્રકારનું સંમિશ્રણ આપશે. અને કયો બંધ બનાવશે? સિગ્મા. તો તમે જોઈ શકો છો અહીંયા સિગ્મા બંધનું નિર્માણ થશે. આંતરકેન્દ્રીય અક્ષ પર સંમિશ્રણ થાય. અને આપણે આંતરકેન્દ્રીય અક્ષ કોને માની લીધી? z અક્ષને. તો હું અહીંયા નોટ કરી લઉં છું, એ પણ ધ્યાન રાખજો. z અક્ષને આંતરકેન્દ્રીય અક્ષ કહે છે. z અક્ષને આંતરકેન્દ્રીય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરન્યુક્લિયર એક્સિસ. યાદ રાખજો દીકરા, ઇંગ્લિશ વર્ડ પણ મહત્વનો છે. ઇન્ટરન્યુક્લિયર એક્સિસ તરીકે આને ઓળખવામાં આવે છે. હવે જુઓ, મેં તો p ની વાત કરી. s અને s કક્ષકોનું ઓવરલેપિંગ થાય તો પણ સિગ્મા બંધ બને. અને બીજી વસ્તુ સમજો,
s કક્ષક તો સિગ્મા બંધ સિવાય બીજું કંઈ બનાવી જ ના શકે. s કક્ષકો હંમેશા નોન ડાયરેક્શનલ છે, મતલબ અદિશ છે, અને અહીંયા s કક્ષક છે, અહીં s કક્ષક છે, તો ગમે ત્યાંથી s કક્ષક જોડાશે એ સિગ્મા બંધનું જ નિર્માણ કરશે. તો આપણે અક્ષીય સંમિશ્રણમાં સૌથી પહેલું જે સમજવું છે એ છે SS સંમિશ્રણ. મતલબ કે બે s કક્ષકોનું સંમિશ્રણ સમજવું છે. હવે બે s કક્ષકોનું સંમિશ્રણ થાય તો આ s કક્ષક છે ગોળ, આ બીજી s કક્ષક છે ગોળ, આ કેન્દ્ર છે પરમાણુનું દીકરા. બોલો ખબર પડે કે નહીં? આ પરમાણુના કેન્દ્રો છે. માનો કે આ હાઇડ્રોજન છે અને હાઇડ્રોજનની કઈ કક્ષક હોય? 1s કક્ષક, 1s કક્ષક. તો 1s1 અને 1s1 આ ઇલેક્ટ્રોનિક ક્લાઉડ આવેલું હશે, અહીં પણ ઇલેક્ટ્રોનિક ક્લાઉડ હશે, અને આ જે છે એ બંને સંમિશ્રણ પામશે. કોઈ પણ જગ્યાએથી સંમિશ્રણ પામે, સંમિશ્રણ પામે એટલે એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. આ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ, આ પરમાણુના કેન્દ્રો થઈ ગયા. તો આ બંને પરમાણુના કેન્દ્રો વચ્ચેનું જે અંતર આવ્યું એ અંતરને બંધ લંબાઈ કહેવામાં આવે છે. બંને પરમાણુના કેન્દ્રો વચ્ચે જે અંતર આવ્યું એ અંતરને શું નામ આપી શકાય બેટા? બંધ લંબાઈ. બે કેન્દ્રો વચ્ચેનું અંતર એને આપણે શું નામ આપીશું? બંધ લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે. અહીં 1s કક્ષકનું 1s કક્ષક સાથે સંમિશ્રણ થયું બેટા. ઉદાહરણ લખું તો હાઇડ્રોજનનું હાઇડ્રોજન સાથે, અને આ બંધ જે બન્યો એ બંધને હું શું નામ આપીશ? સિગ્મા બંધ. અને સિગ્મા બંધ એ પ્રમાણમાં પ્રબળ હોય છે, પ્રબળ બંધ હોય છે, યાદ રાખજો. સિગ્મા બંધ એ પ્રમાણમાં પ્રબળ એટલે કે મજબૂત બંધ હોય છે, આસાનીથી તૂટી શકતો નથી. આ s અને s કક્ષકના સંમિશ્રણની વાત કરીએ. હવે આપણે સેકન્ડ પોઈન્ટની ચર્ચા કરવી છે, જેમાં s અને p કક્ષકનું સંમિશ્રણ જોઈશું. s p સંમિશ્રણ. s કક્ષકનું p કક્ષક સાથે સંમિશ્રણ. અહીં હતું s નું s સાથે સંમિશ્રણ, એટલે બંને s કક્ષક લેવી પડી મારે. હવે હું વાત કરી રહ્યો છું s નું p કક્ષક સાથે સંમિશ્રણ. તો અહીં માનો કે s કક્ષક છે, આ કેન્દ્ર છે, આ s કક્ષક કોની? હાઇડ્રોજનની. માની લો 1s કક્ષક છે દીકરા, અને આપણી પાસે માનો કે એક એવો પરમાણુ છે જેની pz કક્ષક ભાગ લે છે. કોણ હોઈ શકે? ધારો કે ફ્લોરીન છે. કયા નંબરનું એલિમેન્ટ? 9 નંબર. ઇલેક્ટ્રોન રચના લખો ચલો. 1s2 2s2 and 2p5 થાય કે નહીં? 5 ને 4 નો. હવે આ p ના પ્રકાર કેટલા હોય? 3. એકને કહેવાય 2px, એકને કહેવાય 2py અને એકને કહેવાય 2pz. આ ત્રણ કક્ષકો. ટોટલ મારે ઇલેક્ટ્રોન કેટલા ભરવાના બેટા? 5. તો 1 2 3 4 5. મતલબ pz કક્ષકમાં ઇલેક્ટ્રોન કેવો છે? એકલો, મતલબ અયુગ્મિત. અને યાદ કરો VBT માં શરૂઆતમાં જ મેં તમને એવું શીખવાડ્યું છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન જ બંધ બનાવવામાં ભાગ લે. હું વાત કરી રહ્યો છું VBT પ્રમાણે. વેલેન્સ બોન્ડ થિયરી એટલે કે સંયોજકતા બંધનવાદ એવું કહે છે કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય એ જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ બનાવવા માટે જવાબદાર છે. તો આ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ બનાવવા માટે જવાબદાર. મતલબ કે યુગ્મિત ઇલેક્ટ્રોનને લખવાનો અહીં કોઈ જ અર્થ નથી. તો કઈ કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? Z કક્ષકમાં. તો અહીંયા હું એ Z કક્ષકને આ રીતે દર્શાવીશ. બેટા મેં વાત કરી એ પ્રમાણે આ જે અક્ષ આવશે એ Z જ હશે, ઊભી જે આવશે એ Y હશે, અને આમ લંબ આવશે એ X હશે. એ X ને જનરલી આપણે આ રીતે બતાવીશું. એટલે 2 ડાયમેન્શન બોર્ડ પર 3 ડાયમેન્શન બતાવવાની વાત આવે તો આ જ રીતે આપણે બતાવીશું. આપણે આ અક્ષીય અથવા તો આંતરકેન્દ્રીય અક્ષ કહીએ છીએ. આ આંતરકેન્દ્રીય અક્ષ એ કઈ છે બેટા? pz. કોની છે? ફ્લોરીનની. હવે એમાં પણ એક ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજનની 1s માં પણ એક ઇલેક્ટ્રોન છે. બંને એકબીજા સાથે સંમિશ્રણ પામશે. સમજો આ જે દેખાય છે તમને એ pz છે. અહીંથી માનો કે આ ગોળ કક્ષક આવી રહી છે, ગોળ કક્ષક. એ ગોળ કક્ષક કોની? હાઇડ્રોજનની.
pz કોની ફ્લોરીનની આ બંને જ્યારે એકબીજા સાથે સંમિશ્રણ પામશે તો અહીં જે બંધ બને એ બંધને હાઇડ્રોજન અને ફ્લોરીન વચ્ચેનો બંધ છે એટલે કે s કક્ષક અને p કક્ષક વચ્ચેનો બંધ છે મતલબ અહીંયા હાઇડ્રોજનની 1s કક્ષક અને ફ્લોરીનની pz કક્ષક વચ્ચે બંધ બને બેટા તો આ હાઇડ્રોજનની 1s અને ફ્લોરીનની pz વચ્ચેનો બંધ બનશે આ કેન્દ્રો છે તો આ હાઇડ્રોજન અને ફ્લોરીન વચ્ચેના બંધનું નિર્માણ થયું જેને આપણે અગેન શું કહીશું સિગ્મા બંધ પરંતુ તમે ધ્યાનથી જોશો તો આ s કક્ષક છે અને આ p કક્ષક છે p માં પણ કઈ pz છે એટલે સિગ્મા બંધ બનાવવા માટે pz કક્ષક વપરાય છે તો s અને pz કક્ષકો સિગ્મા બંધનું નિર્માણ કરે છે જો તમે ઉદાહરણ આપો છો આપણે તો સ્ટ્રિક્ટલી NCERT ને ફોલો કરી રહ્યા છીએ એટલે z કક્ષકને આંતરકેન્દ્રીય અક્ષ લઈ લીધી માનો કે આપણે x અક્ષને આંતરકેન્દ્રીય અક્ષ લઈએ તો ચાલે બિલકુલ ચાલે બેટા x કક્ષકને જો આંતરકેન્દ્રીય અક્ષ લેવામાં આવે તો x કક્ષક આને માનવી પડે px આને માનવી પડે અને પરિણામે એ પણ બંધનું નિર્માણ કરશે ટૂંકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન એમાં હોવા જોઈએ જે આંતરકેન્દ્રીય અક્ષ પર આવેલું હોય અથવા આંતરકેન્દ્રીય અક્ષ પર જે કક્ષક આવેલી છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો આ રીતે s અને p કક્ષકનું શું થયું સંમિશ્રણ થયું હવે આપણે એનાથી નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ p અને p કક્ષક વચ્ચે પણ અહીંયા સંમિશ્રણ શક્ય છે એટલે ત્રીજું સંમિશ્રણ છે એને કહીશું p અને p સંમિશ્રણ p સંમિશ્રણ બે p કક્ષકો વચ્ચે સંમિશ્રણ થઈ રહ્યું છે શું કરીશું બોલો p કક્ષકમાં પણ આંતરકેન્દ્રીય અક્ષ જ લેવી પડે તો આંતરકેન્દ્રીય અક્ષ કોણ છે z એના ઉપર જે કક્ષક આવેલી હોય એને આંતરકેન્દ્રીય કક્ષક કહેવાય આ z તો આ છે pz આ છે pz માનો કે બંને ફ્લોરીન છે દીકરા અને ફ્લોરીનની વાત ઓલરેડી હું અહીંયા સમજાવી ચૂક્યો છું બંનેની pz કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે એટલે આમાં પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે આમાં પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની શું કરશે ભાગીદારી ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે એટલે હેડ થી હેડનું સંમિશ્રણ થશે બે હેડ એકબીજાથી સંમિશ્રણ પામશે એટલે પરિણામે કંઈક આ પ્રકારની રચના બનશે એક તો આ કક્ષક બની અને બીજી કક્ષક જે છે એ આ રીતે સંમિશ્રણ પામે તો અહીં આપણી પાસે જે સંમિશ્રણ થયું બેટા આ પણ pz કક્ષક છે આ પણ pz કક્ષક છે સંમિશ્રણ પામ્યું એટલે pz અને pz વચ્ચે બંધ બની ગયો એટલે આ બંધ કોની વચ્ચે બને ફ્લોરીન અને ફ્લોરીન વચ્ચે અને પરિણામે આ બંધ કયો છે સિગ્મા બંધ હું કહેવા એ માંગુ છું હેડ ઓન ઓવરલેપિંગ અથવા કોએક્સિયલ ઓવરલેપિંગ અથવા અક્ષીય સંમિશ્રણ જેને છે શીર્ષથી શીર્ષ સંમિશ્રણ એ આંતરકેન્દ્રીય અક્ષ ઉપર થાય ટૂંકમાં જે અક્ષ તમે વિચારી એ અક્ષ ઉપર જ સંમિશ્રણ થવું જોઈએ એટલે pz જ આમાં તો હોય બીકોઝ આપણે આંતરકેન્દ્રીય અક્ષ માની કોને pz અથવા z અક્ષને આંતરકેન્દ્રીય અક્ષ માની હવે આંતરકેન્દ્રીય અક્ષ ઉપર કક્ષક કઈ હોય z કક્ષક તો આ z કક્ષક છે અહીં કોણ આવે છે હાઇડ્રોજનની 1s અહીં કોણ છે pz અને હાઇડ્રોજનની 1s આ બંને એકબીજા સાથે હેડથી હેડ ઓવરલેપિંગ કરશે મતલબ કે શીર્ષથી શીર્ષનું ઓવરલેપિંગ કરે હાઇડ્રોજન અને એટલે કે હાઇડ્રોજનની 1s કક્ષક એટલે s અને p વચ્ચે પણ થઈ શકે s અને s વચ્ચે પણ થઈ શકે અને p અને p વચ્ચે પણ થઈ શકે અહીંયા ધ્યાન રાખવાનું હેડ ઓન ઓવરલેપિંગ ત્રણ પ્રકારના છે s અને s અને p અને p અને p આ ત્રણ પ્રકારના બંધ એ સિગ્મા બંધ હોઈ શકે આ p અને p કક્ષકમાં ધ્યાને રાખવાનું કે p કક્ષક કમ્પલસરી કઈ હોવી જોઈએ આંતરકેન્દ્રીય અક્ષ અહીં આપણે આંતરકેન્દ્રીય અક્ષ કોને માનીએ છીએ z અક્ષને તો આ કમ્પલસરી z અક્ષ હશે તો જ સિગ્મા બંધ બનશે z અક્ષ સિવાયની જો કક્ષક હશે તો તે પાઈ બંધ બનાવશે કયો બંધ બનાવશે
પાઈ અને કેવી રીતે બને એની આપણે વાત કરવી છે સાઇડ વાઇઝ ઓવરલેપિંગમાં. પહેલા તમે આને નોટ કરો, પછી આપણે સેકન્ડ પ્રકારનું ઓવરલેપિંગ સમજીએ. સેકન્ડ પોઈન્ટની વાત કરવી છે અને છે સાઇડ વાઇઝ ઓવરલેપિંગ, જેનું બીજું નામ છે ઇંગ્લિશમાં કોલેટરલ ઓવરલેપિંગ, જેને આપણે કહીશું ઇન્ટર ન્યુક્લિયર એક્સિસ એટલે કે આંતર કેન્દ્રીય અક્ષથી લંબ સંમિશ્રણ. આંતર કેન્દ્રીય અક્ષથી લંબ સંમિશ્રણ. હવે તમારા દિમાગમાં એક ક્લિયર પિક્ચર હશે કે આંતર કેન્દ્રીય અક્ષ કઈ છે આપણી. બેટા ફિક્સ કરી દેવાની, બદલવાની નથી. અગેન યાદ કરી લો, ત્રણ અક્ષમાં આ અક્ષ કઈ z, આ કઈ તમારી તરફ x અને આ y. તો z અક્ષને આપણે કાયમ માટે શું માનીશું? આંતર કેન્દ્રીય અક્ષ માનીશું. આંતર કેન્દ્રીય અક્ષ આ z હોય તો z અને x વચ્ચે ખૂણો કેટલો? 90 નો. z અને y વચ્ચે ખૂણો કેટલો? 90 નો. તો એવું કહી શકાય કે આંતર કેન્દ્રીય અક્ષથી લંબ આવેલી બે કક્ષકો, એક x અક્ષ, એક y અક્ષ, એના ઉપર જે કક્ષક આવેલી હશે એ પાઈ બંધનું નિર્માણ કરે, એ સાઇડ વાઇઝ ઓવરલેપિંગ કરશે. મતલબ સાઇડ વાઇઝ ઓવરલેપિંગ અથવા કોલેટરલ ઓવરલેપિંગ માટે જવાબદાર કોણ છે? તો જવાબદાર છે આંતર કેન્દ્રીય અક્ષ સિવાયની અક્ષ પર આવેલી કક્ષકો. ફરી બોલું છું, આંતર કેન્દ્રીય અક્ષને લંબ આવેલી કક્ષકો જવાબદાર છે. તો એને નોટ કરી લઈએ. અહીંયા આપણે પોઈન્ટ લખીશું. આંતર કેન્દ્રીય અક્ષને લંબ આવેલ અક્ષ પરની કક્ષકો પાઈબંધ બનાવે છે. અને આ પ્રકારના ઓવરલેપિંગને શું નામ આપીશું બેટા? સાઇડ વાઇઝ ઓવરલેપિંગ. અક્ષને લંબ ઓવરલેપિંગ, અક્ષને લંબ સંમિશ્રણ તરીકે ઓળખીશું. એટલે આ પાઈબંધ બને છે. હવે પાઈબંધ કેવો હોય? પાઈબંધ એ પ્રમાણમાં નિર્બળ બંધ હોય છે. પાઈબંધ એ કેવો છે? નિર્બળ બંધ છે. હવે આને સમજીએ થોડુંક વ્યવસ્થિત રીતે, જેથી તમને ક્લિયર સમજ પડે. જુઓ, આપણી પાસે અહીંયા ત્રણ અક્ષ છે. સમજી લેજો બેટા ધ્યાનથી. તમારી પાસે અહીંયા આ એક અક્ષ છે, એ x, આ z છે, અને આ જે છે એ x, y અને z છે. આ ત્રણ અક્ષ છે. ચલો પ્રોપરલી મને પકડી લો. ઓકે, ગ્રેટ. તો ધ્યાનથી સમજજો. આ કઈ અક્ષ છે બેટા? z અક્ષ. આ કઈ છે? x. આ કઈ છે? y. ઓકે, હવે આ જે z અક્ષ છે, અહીંયાથી માનો કે આ z, આ સામે છે x અને ઉપર છે તે y. તો આ રીતે સંમિશ્રણ પામે તો આ હેડ થી હેડ સંમિશ્રણ થયું. તો આ કઈ કક્ષક છે? pz. આ પણ કઈ? pz. pz અને pz સંમિશ્રણ પામે તો બંધ કયો બને? સિગ્મા. વેરી ગુડ, ખબર પડી તમને? આઈ હોપ તમને સમજણ પડી રહી હશે હું શું કહેવા માંગુ છું. આ આંતર કેન્દ્રીય અક્ષ છે, આ પણ આંતર કેન્દ્રીય અક્ષ છે. આ બંનેનું સંમિશ્રણ થાય એટલે સિગ્મા બંધનું નિર્માણ થાય. હવે શું આ બંને જ્યારે પણ સંમિશ્રણ પામી ગઈ તો હવે મારો પ્રશ્ન એ છે કે આ જે કક્ષક છે px અને આ પણ px છે, તો px અને px એ સાઇડ વાઇઝ ઓવરલેપિંગ કરે છે. હેડ થી હેડ સંમિશ્રણ થતું નથી. અહીંયા શીર્ષનું સંમિશ્રણ નથી, અહીંયા સાઇડ વાઇઝ સંમિશ્રણ છે. જુઓ, સિમિલરલી આ py અને py, તો px અને px અને py અને py કયા બંધનું નિર્માણ કરે? અક્ષથી લંબ બંધનું નિર્માણ કરે. ને અક્ષથી લંબ બંધનું નિર્માણ એ કયો બંધ છે દીકરા? પાઈ બંધ. કયો બંધ છે? પાઈ બંધ. ફરી સમજીએ. જુઓ ફરીથી, આ એક પરમાણુ, આ બીજો પરમાણુ. તમને ખબર પડી કે pz અને pz ભેગા થાય તો કયો બંધ બને? સિગ્મા. આ pz છે, આ pz છે. pz ભેગા થાય કયો બંધ બને? સિગ્મા. હાલ આપણે સિગ્માની વાત નથી કરવી અને હટાઈ દઈએ. કઈ કક્ષ વધી? px, px, આ py, py. તો આ બંને જ્યારે ભેગા થાય તો જુઓ તમે, સાઇડ વાઇઝ ઓવરલેપિંગ છે, હેડ થી હેડ નું સંમિશ્રણ નથી. તો આ પાઈ બંધ બનાવી શકે, આ પાઈ બંધ બનાવે. પણ જે હેડ થી હેડ સંમિશ્રણથી બંધ બનતો હતો સિગ્મા બંધ,
એ એટલો મજબૂત છે કે એની સાપેક્ષમાં આ પાઈબંધ પ્રમાણમાં ઘણો વીક છે, ઘણો નિર્બળ બંધ છે. બોલો બેટા, ખબર પડે કે નહીં? તો પાઈબંધ એ પ્રમાણમાં નિર્બળ છે અને સિગ્માબંધ પ્રમાણમાં પ્રબળ છે. ઘણો પ્રબળ છે સિગ્માબંધ પાઈબંધની સાપેક્ષમાં, પરંતુ અહીં આપણે સાઇડવાઇઝ ઓવરલેપિંગ આંતરકેન્દ્રીય અક્ષને લંબ આવેલ અક્ષ પરની કક્ષકો શું બનાવે? પાઈબંધ બનાવે અને પાઈબંધ નિર્બળ બંધ છે. હવે આપણે એની ચર્ચા કરવી છે કે કયા પ્રકારના અહીંયા બંધ બની શકે, જેમાં સૌથી પહેલો બંધ આવશે P અને P કક્ષક. P અને P કક્ષક સંમિશ્રણ પામશે અને અહીં જે બંધ બને એને કહેવાય P પાઈ પ્રકારનો બંધ. P કક્ષક પાઈબંધ બનાવે, આ P કક્ષક પાઈબંધ બનાવે, તો P પાઈ પ્રકારનો બંધ બનાવે. એટલે P અને P કક્ષકનું શું થાય છે બેટા? સંમિશ્રણ થાય છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, O2. હવે સમજો, તમને કદાચ ખબર જ હશે કે લુઈસ ડોટ સ્ટ્રક્ચર ભણ્યા છે એટલે ખબર હશે કે ઓક્સિજન જે છે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 6. ટોટલ ઇલેક્ટ્રોન 8, પરંતુ 6 ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાં. એમાં 2 ઇલેક્ટ્રોન અહીંયા, 2 અહીં અને 2 અહીં, 6 થઈ ગયા. સિમિલરલી અહીંયા પણ 2, અહીંયા પણ 2 અને અહીંયા પણ 2. એટલે અહીં તમે જોશો તો અહીંયા શું થઈ ગયું બેટા? 8 ઇલેક્ટ્રોન, અષ્ટક પૂર્ણ થઈ ગઈ. શું થઈ ગયું? અષ્ટક પૂર્ણ થઈ ગઈ. મતલબ અહીંયા 4 ઇલેક્ટ્રોનનું શેરિંગ થયું છે ટોટલ. બંને ઓક્સિજને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે 4 ઇલેક્ટ્રોન વચ્ચે છે. એટલે હું એવું કહી શકું કે ઓક્સિજનમાં ડબલ બોન્ડ આવેલો છે. શું આવેલો છે દીકરા? ડબલ બોન્ડ આવેલો છે. હવે જ્યારે ડબલ બોન્ડ હોય તો ડબલ બોન્ડમાં એક સિગ્મા હોય અને એક પાઈ હોય. હવે થોડુંક તમને ક્લિક થવું જોઈએ કે જો સિગ્મા બંધ બન્યો છે તો આ સિગ્મા બંધ તો માત્ર ક્યારે બને? હેડ ઓન ઓવરલેપિંગ થી. યાદ છે કે નહીં? હેડ ઓન ઓવરલેપિંગ મતલબ અક્ષ ઉપર સંમિશ્રણ થાય તો સિગ્મા બંધ બને અને અક્ષથી દૂર સંમિશ્રણ થાય તો પાઈ બંધ બને. અત્યારે આપણે સિગ્મા અને પાઈ બંનેની વાત કરીશું જેથી તમને ક્લિયર ખબર પડશે. તો ઓક્સિજન એની ઇલેક્ટ્રોન રચના લખીએ. બાહ્યતમ કક્ષકની લખીએ. પહેલા તો આખી ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2 and 2p4. આપણે બાહ્યતમ કક્ષકની ઇલેક્ટ્રોન રચનાને ધ્યાનમાં લઈશું તો અહીં 2s2 છે, આ છે 2s2 and 2p4 છે બેટા. p માં 4 ઇલેક્ટ્રોન, એમાં 1 2 3 4. આ છે 2p4. ઓક્સિજન બીજો લઈએ આપણે. અહીં અગેન શું આવી ગયું? 2s2 મતલબ 2 ઇલેક્ટ્રોન. અહીં તમારી પાસે 1 2 3 4 2p4. ઓકે, હવે દીકરા આપણે સમજીએ કે px py અને pz આવી 3 કક્ષકો હોય છે. એટલે આ માનો કે 2px છે, બીજા નંબરની 2py છે અને ત્રીજા નંબરની 2pz છે. સિમિલરલી આ પહેલી 2px છે, બીજી 2py છે અને ત્રીજી 2pz છે. હવે તમને એ ખબર છે કે pz કક્ષકોનું સંમિશ્રણ થાય તો અક્ષ ઉપર સંમિશ્રણ થાય. pz નું સંમિશ્રણ અક્ષ ઉપર થાય અને જો તે અક્ષ ઉપર સંમિશ્રણ પામે તો કયો બંધ બનાવે? વેરી ગુડ, સિગ્મા. તો આ બંને જ્યારે સંમિશ્રણ પામશે તો કયા બંધનું નિર્માણ કરે? સિગ્મા બંધનું નિર્માણ કરે. અને આ સિગ્મા બંધનું નિર્માણ કરે છે તો આ કયા પ્રકારનું ઓવરલેપિંગ થયું? કયા પ્રકારનું સંમિશ્રણ થયું? હેડ ઓન સંમિશ્રણ. વેરી ગુડ બેટા, શીર્ષથી શીર્ષ પ્રકારનું સંમિશ્રણ થયું. અને બાકી pz થી py કે px સંમિશ્રણ કરે. યાદ કરો, આ pz હતી એ કયું બંધ બનાવે બેટા? સિગ્મા. પછી આ py કયો બંધ બનાવે? px કયો બંધ બનાવે? બોલો, આ py આ px પાઈ બંધ. તો અહીં જે આ બંને બંધ બનાવશે એ કયો બંધ બનાવશે? પાઈ બંધ બનાવશે. એટલે py કક્ષક સાથે કયા બંધનું નિર્માણ કરે? પાઈ બંધનું નિર્માણ કરશે. કોઈ ડાઉટ છે? તો અહીં હું એવું લખી શકું કે pz અને pz કક્ષકો ભેગા થાય તો કયો બંધ બનાવે? સિગ્મા બંધ. અને સિગ્મા બંધ બને એટલે મગજમાં ફિટ કરી લેવાનું કે અક્ષ પર સંમિશ્રણ થયું. અક્ષ પર સંમિશ્રણ થયું તો જ આ સિગ્મા બંધ બની શકે. અને py અને py વચ્ચે બંધ બને
તો એ બંધ કયો બનવાનો? પાઈ બંધ બને. અને પાઈ બંધ એ ક્યાં બનવાનો? અક્ષથી અથવા આંતર કેન્દ્રીય અક્ષથી લંબ સંમિશ્રણ. આંતર કેન્દ્રીય અક્ષથી લંબ સંમિશ્રણ. તો આંતર કેન્દ્રીય અક્ષથી લંબ સંમિશ્રણ એ પાઈ બંધ બનાવે, આ સિગ્મા બંધ બનાવે. આપણે કક્ષકો પ્રમાણે જોઈએ આકાર એનો શું થઈ શકે. જોજો ધ્યાનથી. આપણે pz અને py ની જરૂર છે એટલે હું px નહીં દોરું. આપણે જેની જરૂર છે એટલું દોરીશું. એક તો આ એક ઓક્સિજન પરમાણુનું કેન્દ્ર, આ એક કક્ષક દોરી મેં. અહીંયા આ બીજી કક્ષક દોરી દીધી. બેટા આ છે pz અને આ છે py. px ક્યાં હોય? આમ લંબ હોય, એટલે કે બોર્ડની આગળની તરફ અને બોર્ડની પાછળની તરફ એક ડમ્બેલ જાય આ રીતે, રાઈટ. પ્લસ બીજો ઓક્સિજન પરમાણુ લઈએ તો એમાં પણ કંઈક આવું હોય. આ કઈ છે? pz અને આ કઈ છે બેટા? py. હવે તમે જુઓ, pz માં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે બંનેમાં અને py માં પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા પણ છે અને અહીંયા પણ છે. આ કક્ષક એ pz છે, આ z અક્ષ આવી ગઈ. હવે અહીં જ્યારે સંમિશ્રણ થાય તો pz નું pz સાથે સંમિશ્રણ કેવું છે? અક્ષની ઉપર છે. દેખાય છે કે નહીં? અક્ષ ઉપર સંમિશ્રણ એ કયો બંધ બનાવે બેટા? સિગ્મા બંધ. વેરી ગુડ. તો અહીં તમે જોઈ શકો છો આ રીતે સંમિશ્રણ પામી ગઈ. આ સંમિશ્રણ જે થયું એ કયો બંધ બનાવે? સિગ્મા બંધ બનાવે. અને ઇલેક્ટ્રોન જો ઉપર હશે તો આ ઉપર સંમિશ્રણ થશે, ઇલેક્ટ્રોન નીચે હશે તો નીચે સંમિશ્રણ થશે. જ્યાં આગળ, કારણ કે લોબ બે છે બેટા, બે લોબ છે અને બે લોબમાં ઇલેક્ટ્રોન ઉપર પણ હોઈ શકે અથવા નીચે હોઈ શકે. જો ઉપર ઇલેક્ટ્રોન હશે તો ઉપરની તરફ પાઈ બંધ બનશે, નીચે હશે તો નીચેની તરફ પાઈ બંધ બનશે. બંને જગ્યા પર પાઈ બંધ નહીં હોય, કાં ઉપર હશે કાં નીચે હશે. બોલો, ખબર પડે? પાઈ બંધ ઉપર હશે અથવા નીચે. હું બતાવું છું બંને બાજુ. ધેટ ડઝન્ટ મીન, મતલબ એનો એવો નથી કે બે પાઈ બંધ છે. આ બેમાંથી કોઈ એક જ જગ્યાએ એ સંમિશ્રણ થશે. હવે હજુ પણ એ પ્રોપર દેખાતું નથી. હકીકતમાં આ સિગ્મા બંધને હું કાઢી નાખું સમજાવવામાં, માત્ર પાઈ બંધ સમજાવવા માંગુ તો એક્ચ્યુઅલમાં આ રીતે એનું સંમિશ્રણ થઈ રહ્યું છે. આ સંમિશ્રણ જે થઈ રહ્યું છે એ સાઇડવાઇઝ સંમિશ્રણ છે. આ સાઇડવાઇઝ ઓવરલેપિંગ થઈ રહ્યું છે. અને અહીં કયો બંધ બને? py નું py સાથે સંમિશ્રણ બન્યું એટલે પાઈ બંધનું નિર્માણ થાય. py નું py સાથે સંમિશ્રણ થયું એટલે પાઈ બંધનું નિર્માણ જોવા મળે. બોલો, આવડે કે નહીં? ખબર પડી? તો પાઈ બંધ આપણે p અને p કક્ષક વચ્ચે બનાવી શકીએ છીએ, એની અહીંયા ચર્ચા કરી. આ O2 નું ઉદાહરણ લીધું. હવે બીજું એક ઉદાહરણ લઉં, સમજજો ધ્યાનથી. આ પહેલું એક્ઝામ્પલ છે. બીજું એક્ઝામ્પલ લઉં છું હું N2. હવે નાઇટ્રોજન 7 નંબરનું એલિમેન્ટ છે. ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 and 2p3. બાહ્યતમ કક્ષામાં કુલ 5 ઇલેક્ટ્રોન છે. તમે વિચારી જુઓ, આપણે લુઈસ ડોટ સ્ટ્રક્ચર ભણી ચૂક્યા છીએ. તો નાઇટ્રોજન અને નાઇટ્રોજન શું કરે? 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. કારણ કે 5 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે, અષ્ટક કરવા 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો અહીં તમે આ નાઇટ્રોજનની અષ્ટક પૂર્ણ થઈ ગઈ, બીજા નાઇટ્રોજનની પણ અષ્ટક પૂર્ણ થઈ ગઈ અને આ બંને વચ્ચે શું બને છે? બંધનું નિર્માણ થાય છે. એટલે અહીં કહી શકાય કે નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે 3 બંધ બને છે. પણ બેટા ધ્યાન રાખીશું કે જ્યારે 3 બંધ બને તો એમાંથી મધ્યનો જે બંધ હશે એ અક્ષ ઉપર હોય એટલે સિગ્મા બંધ ગણીશું આપણે, અને ઉપર નીચેના બંધને પાઈ બંધ ગણીશું. એટલે 3 બંધમાં 2 પાઈ 1 સિગ્મા, ડબલ બોન્ડમાં 1 સિગ્મા 1 પાઈ. હવે આને થોડુંક સમજીએ આપણે. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના ખબર પડી ગઈ છે, તો આપણે 2s2 2p3 લખીએ તો 2s2 and 2p3 1 2 3.
આ છે 2px 2py 2pz, આ છે 2s2. બીજો નાઇટ્રોજન લઈ લઈએ બેટા આપણે, આ છે 2s2. અહીં તમારી પાસે છે 2px 2py 2pz. આ રીતે ઇલેક્ટ્રોન તેમાં પણ આવેલા છે. હવે ધ્યાન એ રાખીશું આપણે કે pz કક્ષક જે છે એ આંતરકેન્દ્રીય અક્ષ છે અને આંતરકેન્દ્રીય અક્ષ કયો બંધ બનાવે? સિગ્મા. વેરી ગુડ. તો આ બંને ભેગા થઈ સિગ્મા બંધનું નિર્માણ કરશે. તો પછી py અને px એ તો pz ને લંબ છે બેટા, મેં વાત કરી હતી, યાદ કરો. આ બંને pz કક્ષકો સંમિશ્રણ પામે તો આ સંમિશ્રણ કયા પ્રકારનું? હેડ ઓન મતલબ સિગ્મા. આ સંમિશ્રણ કયા પ્રકારના? સાઇડ વાઇઝ મતલબ પાઈ બંધ બનશે. તો અહીંયા તમારી પાસે એક આ સંમિશ્રણ થશે, એક આ સંમિશ્રણ થશે, તો આ પાઈ બંધ અને આ પાઈ બંધ બને. એટલે બે પાઈ બંધ અને એક શું બને? સિગ્મા બંધ. જરૂરી નથી કે અહીંયા વચ્ચે સિગ્મા કહેવો, ઉપર નીચે પાઈ કહેવાય. તમે ઉપર સિગ્મા કહો, બે નીચે પાઈ કહો, કોઈ વાંધો નથી. હવે આને આપણે આકૃતિથી સમજીએ. આકૃતિથી સમજીશું તો અહીં તમારી પાસે નાઇટ્રોજનની આ એક કક્ષક, આ બીજી કક્ષક. માનો કે આ pz છે, માનો કે આ py છે. ફરીથી આ pz છે, આ py છે. પણ આમાં તો px કક્ષકમાં પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે બેટા, અને px કક્ષકમાં પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો મારે px કક્ષકને પણ બતાવવી પડે. એ ક્યાં હોય? હકીકતમાં 2 ડાયમેન્શન બોર્ડ પર 3 ડાયમેન્શન બતાવવું પોસિબલ નથી. એટલે આ રીતે આમ એ લંબ હોય, પણ એને બતાવવા માટેની પદ્ધતિમાં હું આ રીતે એને બતાવું છું. તો આ આવી ગઈ px. શું આવી ગયું બેટા? px. હવે આમનું સંમિશ્રણ થશે. સંમિશ્રણ થશે એટલે સંમિશ્રણને હું નીચે બતાવું છું બીકોઝ સાઈડમાં તમને દેખાશે નહીં. તો આ કન્ડિશનમાં કંઈક આવું થશે, જોજો ધ્યાનથી. આ સિગ્મા બંધ બની ગયો pz કક્ષકથી. py કક્ષકો ભેગી થઈ શું બનાવે? સિગ્મા બંધ કે પાઈ બંધ? પાઈ બંધ. વેરી ગુડ. અને અહીં તમારી પાસે કઈ કક્ષક આવવાની? px. px. તો px ભેગા થઈને કયો બંધ બનાવવાનો? પાઈ બંધ. એ નીચે પણ બની શકે, ઉપર પણ બની શકે. એટલે કે 4 પાઈ બંધ નથી અહીંયા, પાઈ બંધ તો 2 જ છે, પણ શક્યતાઓ છે કે ઉપર પણ બને કે નીચે પણ બની શકે. તો અહીંયા 2 પાઈ બંધ અને 1 સિગ્મા બંધ. આને સમજવાનો પ્રયત્ન કરીએ અલગ રીતે. તો માનો કે બેટા તમારી પાસે આ એક પરમાણુ, એની pz px py, બીજો પરમાણુ pz px py. જેવા આ સંમિશ્રણ પામશે એટલે px થી px ભેગા થયા, pz થી pz ભેગા થયા, તો pz અને pz કયો બંધ બનાવે? સિગ્મા. આ સિગ્મા pz pz વચ્ચેનો. પછી આ બે ભેગા થયા તો આ કયો બંધ બન્યો? py અને px અને px. તો px અને px ભેગા થાય તો કયું સંમિશ્રણ છે? હેડ ઓન છે? ના, સાઇડ વાઇઝ છે. અને સાઇડ વાઇઝ સંમિશ્રણ હોય તો પાઈ બંધ. આ px સાઇડ વાઇઝ સંમિશ્રણ પાઈ બંધ. તો અહીં તમે જોઈ શકો છો py અને py વચ્ચે પાઈ બંધ છે, px અને px વચ્ચે પાઈ બંધ છે, જ્યારે pz અને pz વચ્ચે સિગ્મા બંધ આવેલો છે. ખબર પડે કે નહીં? સિમ્પલ છે બેટા, બહુ જ સિમ્પલ છે. પાઈ બંધ કેવી રીતે બને છે, સિગ્મા બંધ કેવી રીતે બને, બંને પ્રકારના ઓવરલેપિંગ મેં પ્રોપર તમને એક્સપ્લેન કરીને શીખવાડ્યા છે. આઈ હોપ તમને સમજ પડી હશે. કેટલાક ક્વેશ્ચન્સ મારે કરાવવા છે, પહેલા આને નોટ કરો પછી ક્વેશ્ચન કરીએ. ચલો બેટા, હવે આપણે જે ભણ્યા છીએ એનો યુઝ સમજીએ, એનું એપ્લિકેશન સમજીએ. કેટલાક ક્વેશ્ચન મેં બોર્ડ ઉપર લખ્યા છે, પહેલા નોટ કરો પછી આપણે એની ચર્ચા કરીએ. થઈ ગયું? ચલો સમજીએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે આપણો, આ ક્વેશ્ચન છે બંધનો પ્રકાર જણાવો. સિગ્મા બંધ અને પાઈ બંધ બે પ્રકારના બંધ છે. તમારે એ જોવાનું છે કે px અને px ભેગા થાય
અને એવા સમયે ભેગા થાય જ્યારે y અથવા z એ આંતરકેન્દ્રીય અક્ષ હોય તો બંધ કયો બને? py અને py બે ભેગા થતા હોય જ્યારે આંતરકેન્દ્રીય અક્ષ x અને z હોય, x અથવા z હોય તો બંધ કયો બને? અને pz અને pz ભેગા થાય આંતરકેન્દ્રીય અક્ષ x અથવા y હોય તો બંધ કયો બને? બેટા મગજમાં એટલું રાખવાનું છે આપણે કે આંતરકેન્દ્રીય અક્ષ પર કક્ષક આવેલી હોય, ફરી બોલું છું, આંતરકેન્દ્રીય અક્ષ પર કક્ષક આવેલી હોય તો એ સિગ્મા બંધ બનાવે. એક સિમ્પલ ઉદાહરણ, y આંતરકેન્દ્રીય અક્ષ હોય તો py કક્ષક એ py સાથે સિગ્મા બંધ બનાવે. z આંતરકેન્દ્રીય અક્ષ પર આવેલ હોય, z કક્ષક આંતરકેન્દ્રીય અક્ષ હોય તો pz અને pz સિગ્મા બંધ બનાવે. પરંતુ અહીંયા px અને px છે, એ નથી y કે નથી z, તો એ કયો બંધ બનાવે? પાઈ બંધ બનાવે. શું બનાવશે બેટા? પાઈ બંધ બનાવશે. બોલો ખબર પડે છે? x આંતરકેન્દ્રીય અક્ષ હોય તો px એ સિગ્મા બંધ બનાવે, z આંતરકેન્દ્રીય અક્ષ હોય તો pz એ સિગ્મા બંધ બનાવે. પણ અહીં આપેલું છે py, તો કયો બંધ બનશે? પાઈ બંધ બનશે. ખબર પડી રહી છે? આ પાઈ બંધનું નામ છે. 3.14 કે 22 ભાગ્યા 7 એ કિંમત નથી લેવાની, ધ્યાન રાખજો. pz અને pz સંમિશ્રણ પામે છે. x આંતરકેન્દ્રીય અક્ષ હોય તો x કક્ષક એ સિગ્મા બંધ બનાવે, y કક્ષક એ સિગ્મા બંધ બનાવે. આંતરકેન્દ્રીય અક્ષ y હોય તો, પણ અહીં કક્ષકો કઈ લેવાની છે? pz, તો એ પણ કયો બંધ બનાવશે? પાઈ. તો ત્રણે ત્રણના જવાબ આવી ગયા, પાઈ બંધ બનાવે. બોલો ખબર પડી? હવે છે બંધની પ્રબળતાનો સાચો ક્રમ. મોટાભાગના વિદ્યાર્થીઓ વિચારતા હોય છે કે સિગ્મા બંધ પ્રબળ છે અને પાઈ બંધ નિર્બળ છે. સરે વાત કરી છે આપણને. હવે તમે એ જોશો અહીંયા કે આ ત્રણ બંધ છે, એટલે આમાં એક સિગ્મા અને બે પાઈ, ત્રણ બંધ હોય. ચલો એની ચર્ચા કરી લઈએ આપણે પહેલા તો. મગજમાં આ ફિટ રાખજો, આ ખૂબ જરૂરી છે. નોંધ કરીને આ પોઈન્ટની લખી રાખજો કે પ્રથમ સંમિશ્રણ થાય, પ્રથમ સંમિશ્રણ એ હંમેશા સિગ્મા બંધ બનાવે અને પછીના સંમિશ્રણ, પ્રથમ સંમિશ્રણ પછીના સંમિશ્રણ એ હંમેશા પાઈ બંધ બનાવે. આ ધ્યાન રાખજો. પોઈન્ટ નંબર 1. બીજા પોઈન્ટની વાત કરીએ આપણે કે એક સિંગલ બોન્ડ છે, એટલે એક જ બંધ આવેલો છે. તો એક જ બંધ હોય તો એમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા કેટલી? તો સિગ્મા 1 અને પાઈ 0. જો કોઈ જગ્યાએ દ્વિબંધ આવેલો છે તો દ્વિબંધમાં એક સિગ્મા એક પાઈ હોય. કોઈ જગ્યાએ ત્રિબંધ આવેલો છે તો ત્રિબંધમાં એક સિગ્મા અને બે પાઈ આવેલા હોય છે. આ ધ્યાન રાખજો. હવે તમારે એક ઓર પોઈન્ટની વાત યાદ રાખવાની. એક બંધમાં એક સિગ્મા, સિગ્મા પ્રબળ ખરો, પાઈ નિર્બળ ખરો, પરંતુ છતાં પણ જ્યારે તમને બંધ પ્રબળતાની વાત આવે, બંધ પ્રબળતાની વાત આવે તો યાદ રાખજો ત્રિબંધ સૌથી પ્રબળ બંધ, પછી દ્વિબંધની પ્રબળતા એનાથી થોડીક ઓછી અને એક બંધની પ્રબળતા સૌથી ઓછી. તમારામાંથી ઘણાને એમ પ્રશ્ન થશે કે સર આ તો તમે ઉલટો ક્રમ લખ્યો છે, એક બંધની પ્રબળતા વધુ આવે. ના બેટા, સમજો. સિંગલ બોન્ડ છે, આ રહ્યો, એમાં એક સિગ્મા છે, પાઈ તો 0 છે, નિર્બળ છે જ નહીં. દ્વિબંધ છે, એમાં એક સિગ્મા અને એક પાઈ, એટલે પ્રબળ તો છે જ અને નિર્બળ પણ છે, એટલે નિર્બળ પણ થોડીક સ્ટ્રેન્થ આપશે. એક સિમ્પલ ઉદાહરણ, આ સિગ્મા બંધ છે, સમજો. આને તોડવા માટે માનો કે 300 કિલો જૂલ એનર્જીની જરૂર પડે છે. કેટલી? 300 કિલો જૂલ. આ પાઈ બંધ છે. પાઈ બંધને તોડવા માટે માનો કે 50 કિલો જૂલ એનર્જીની જરૂર પડે છે. હવે જેમાં એકલો સિગ્મા બંધ છે તો એને તોડવા ઉર્જા કેટલી? 300 કિલો જૂલ. પણ સિગ્મા ને પાઈ બંને ભેગા છે તો 350, કારણ કે આ 300 આને જરૂર પડશે, 50 આને જરૂર પડશે. નિર્બળ છે પણ નિર્બળની પણ થોડી ઘણી સ્ટ્રેન્થ હશે, તો એના લીધે ત્રિબંધમાં તો બે પાઈ બંધ છે બેટા. એટલે ત્રિબંધની બંધ પ્રબળતા સૌથી વધારે, પછી દ્વિબંધની અને પછી એક બંધની. આ પોઈન્ટ ધ્યાન રાખજો. અને આપણે જે બંધ બનાવ્યા એ કયા છે? સહસંયોજક બંધ. તો આ પણ યાદ રાખીશું આપણે કે સહસંયોજક બંધ હંમેશા સદિશ છે.
ડાયરેક્શનલ હોય છે, સદિશ છે. સહસંયોજક બંધ હંમેશા કેવા હોય? સદિશ હોય છે. આ પોઈન્ટ યાદ રાખવા પડશે તમારે. હવે જુઓ, બંધની પ્રબળતાનો સાચો ક્રમ ખબર પડી ગઈ. ત્રિબંધની પ્રબળતા વધારે, કાર્બન કાર્બન છે બેટા, ત્રિબંધની વધારે, ડબલ બોન્ડની ઓછી, સિંગલ બોન્ડની એનાથી ઓછી. ક્લિયર? નાઇટ્રોજન નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડની પ્રબળતા વધારે, ડબલ બોન્ડની ઓછી, સિંગલ બોન્ડની એનાથી ઓછી. કાર્બન ઓક્સિજનમાં બે સહસંયોજક, એક સવર્ગ સહસંયોજકમાં ચર્ચા આપણે કરેલી છે. યાદ રાખજો બેટા, CO માં 3 બંધ હોય પણ બે સહસંયોજક, એક સવર્ગ સહસંયોજક છે. 3 બંધ એટલે એની બંધ પ્રબળતા વધારે. દ્વિબંધની ઓછી, સિંગલ બોન્ડની એનાથી ઓછી. ટ્રિપલ બોન્ડની વધારે, ડબલ બોન્ડની ઓછી, સિંગલ બોન્ડની ઓછી. તો આ ક્રમ થઈ ગયો પ્રબળતાનો. યાદ રાખજો, પ્રબળતાનો ક્રમ થયો. આવડે કે નહીં? નેક્સ્ટ, બંધ લંબાઈનો સાચો ક્રમ. સિમ્પલ. જેટલો બંધ મજબૂત હોય એટલી બંધ લંબાઈ નાની હોય. બે પરમાણુ એકબીજાની નજીક હોય તો એ બંધ લંબાઈ નાની, અને બંધ લંબાઈ નાની હોય તો બંધ પ્રબળતા વધારે હોય. યાદ રાખજો, બંધ પ્રબળતા જેટલી વધારે હોય એટલી બંધ લંબાઈ નાની હોય. એટલે બંધ લંબાઈ નાની હશે તો જ બંધ પ્રબળતા વધારે હશે. આ વ્યસ્ત સંબંધ છે. પ્રબળતા માટે ખબર પડી ગઈ. ટ્રિપલ બોન્ડની પ્રબળતા વધારે તો બંધ લંબાઈની ખબર પડે. ટ્રિપલ બોન્ડ બંધ ક્રમાંક વધારે છે. આમાં 3 બંધ છે, આમાં 2 બંધ છે, આમાં 1 બંધ છે. એક બંધમાં પરમાણુ થોડાક દૂર હોય, દ્વિબંધ બને એટલે બંધ પ્રબળતા વધી નજીક આવે. ટ્રિપલ બોન્ડ બને, બંધ પ્રબળતા વધી ઓર નજીક આવે. તો બંધ લંબાઈ સૌથી વધુ કઈ જગ્યાએ? સિંગલ બોન્ડમાં. તો કઈ ક્રમ આવો આવે બેટા? બોલો, ખબર પડી? સિંગલ બોન્ડ હોય તો બંધ પ્રબળતા કેવી કહેવાય? સિંગલ બોન્ડમાં બંધ પ્રબળતાનું મૂલ્ય કેવું કહેવાશે? ઓછું કે વધારે? બંધ પ્રબળતા ઓછી. માટે આ બંને એકબીજાથી થોડા વધુ અંતરે હોય. વધુ અંતરે હોય એટલે બંધ લંબાઈ વધુ હોય. ડબલ બોન્ડ ઓર એક નિર્બળ બંધ બન્યો. પ્રબળ તો હતો જ અને નિર્બળ બન્યો. નિર્બળના કારણે પરમાણુ નજીક આવે, બંધ લંબાઈ ઘટી. ઓર એક નિર્બળ બન્યો તો ઓર નજીક આવે તો બંધ લંબાઈ ઓર ઘટી ગઈ. આમાં વાત કરીશું સેમ ઓર્ડર આવશે બેટા. આમાં વાત કરીશું સેમ ઓર્ડર આવશે. આ ક્વેશ્ચન એમ્સ લેવલનો ક્વેશ્ચન છે. એમ્સ લેવલનો ક્વેશ્ચન છે બેટા. કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન, કાર્બન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન, નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન. જોઈને જ ખબર પડે કે બધા જ ટ્રિપલ બોન્ડ છે. હવે શું? અહીંયા તો બંધ ક્રમ અલગ અલગ હતા તો જવાબ મળી ગયો. આ બધામાં ટ્રિપલ બોન્ડ છે તો જવાબ શું આવે? સિમ્પલ. તમારે આવર્ત કોષ્ટક યાદ રાખવાનું. કાર્બનની જસ્ટ બાજુમાં નાઇટ્રોજન આવે કે ના આવે? આમ જશો તો કદમાં શું થાય? યાદ હોવું જોઈએ, કદમાં ઘટાડો થાય. કેમ? કારણ કે Z ઇફેક્ટિવ વધે. કાર્બન કરતા નાઇટ્રોજનનું કદ કેવું હોય બેટા? નાનું હોય. નાઇટ્રોજનનું કદ નાનું હોય. કદ નાનું હોય તો એનાથી શું ફાયદો થાય? આ પરમાણુનું કેન્દ્ર, આ નાઇટ્રોજનનું કદ. આ પરમાણુનું કેન્દ્ર, આ કાર્બનનું કદ. હવે નાઇટ્રોજન સાથે સંપર્કમાં આવે આ રીતે તો આ બંધ લંબાઈ કેવી? નાની. અને કાર્બન સાથે સંપર્કમાં આવે, આ કાર્બન સાથે સંપર્કમાં આવ્યા તો બંધ લંબાઈ કેવી? વધારે. તો કાર્બન અને કાર્બનની બંધ લંબાઈ વધારે હશે, નાઇટ્રોજનની બંધ લંબાઈ ઓછી હશે. તો નાઇટ્રોજનની બંધ લંબાઈ ઓછી. પછી એક નાનો પરમાણુ, એક મોટો પરમાણુ, તો એની બંધ લંબાઈ આ બંનેની વચ્ચેની આવશે. અને સૌથી વધુ કોની આવશે? કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બનની. આ ક્વેશ્ચન નોંધ કરવા જેવો છે. ઇટ ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન. બહુ જ સારો સવાલ છે. બોલો, આવડે કે નહીં? ક્લિયર છે બેટા? ઝડપથી નોટ કરો. એક નાનો પોઈન્ટ મારે વાત કરવી છે. સિગ્મા અને પાઈ બંધ વચ્ચેનો તફાવત, એની ચર્ચા કરીએ. પહેલાની નોટ કરી લો. થઈ ગયું બેટા? આપણે વાત કરવી છે સિગ્મા બંધ અને પાઈ બંધ. તમારા દિમાગમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ન રહે એટલા માટે હું અહીંયા કેટલાક પોઈન્ટની ચર્ચા કરી દઉં છું. સિગ્મા બંધ ક્યારે બને? તો અક્ષીય સંમિશ્રણ થાય
તો સિગ્મા બંધ બને. અને અહીંયા કહેવાય આંતરકેન્દ્રીય અક્ષને લંબ સંમિશ્રણ થાય તો કયો બંધ બને બેટા? પાઈ બંધ. એટલે પાઈ બંધ ક્યારે બને છે? આંતરકેન્દ્રીય અક્ષને લંબ હોય ત્યારે. સિગ્મા બંધ S અને S કક્ષક, S અને P કક્ષક અને P અને P કક્ષકના સંમિશ્રણથી સિગ્મા બંધ બને છે. જ્યારે પાઈ બંધ ક્યારે બને ખબર છે તમને? P અને P થી બંધ બને અને P અને D કક્ષકથી પણ પાઈ બંધ બને. P અને P નો પાઈ બંધ તો જાણો છો આ રીતે. આ અક્ષ છે, અક્ષથી દૂર સંમિશ્રણ, તો આ P પાઈ કહેવાય. P અને D વચ્ચે આ P કક્ષક. D કક્ષકમાં શું હોય બેટા? D કક્ષકમાં ડબલ ડમ્બેલ. ડબલ ડમ્બેલમાં એક ડમ્બેલ આ રીતે આવી ગયો, એક ડમ્બેલ આ રીતે આવી ગયો. તો અહીં જે સંમિશ્રણ થયું આ D અને P વચ્ચે, તો આને P પાઈ D પાઈ બંધ કહેવાય. આગળ જતા આપણે એ પણ શીખીશું આ જ ચેપ્ટરમાં P પાઈ કે P પાઈ D પાઈ બંધ કેટલા બને, કેવી રીતે બને, એ પણ આપશે. બોલો ખબર પડી ગયા? એના પછી સિગ્મા બંધ એ પ્રમાણમાં કેવો બંધ છે બેટા? પ્રબળ બંધ છે. અને પાઈ બંધ એ પ્રમાણમાં કેવો બંધ છે? નિર્બળ બંધ છે. તો આ પોઈન્ટ પણ ધ્યાનમાં રાખો, પ્રબળ નિર્બળ બંધ. ચલો નેક્સ્ટ, પ્રબળ નિર્બળની ખબર પડી ગઈ આપણને. ધેન આફ્ટર સિગ્મા બંધની આસપાસ અથવા સિગ્મા બંધની ફરતે પરમાણુનું મુક્ત પરિભ્રમણ થઈ શકે છે. જ્યારે અહીંયા આપણે લખીશું પાઈ બંધની ફરતે પરમાણુનું મુક્ત પરિભ્રમણ થઈ શકતું નથી. આમ તો આ પોઈન્ટ જે છે એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમે ભણશો, કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં, જીઓસીમાં આ પોઈન્ટ તમે ભણશો, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. છતાં બી સમજાવી દઉં, તમે ધ્યાનથી સમજો. ધારો કે આ એક બંધ છે, આ બંધને આપણે સિગ્મા બંધ કહીએ. તો અહીં એક પરમાણુ છે, અહીં પરમાણુ છે, તો આ આરામથી ફરી શકશે. પરમાણુ મુક્ત પરિભ્રમણ કરી શકે. સિગ્મા બંધ હોય એક જ બંધ, એની આસપાસ પરમાણુ મુક્ત પરિભ્રમણ કરી શકે છે. પાઈ બંધ છે તો એક સિગ્મા ને એક પાઈ, તો હવે પરમાણુ બે જગ્યાએથી જોડાયો, હવે આ મુક્ત પરિભ્રમણ નહીં કરી શકે. એટલે જ્યારે પાઈ બંધ આવે તો એ પાઈ બંધથી જોડાયેલા બે પરમાણુ, અહીંયા એ પરમાણુ, અહીં બી પરમાણુ, આનું મુક્ત પરિભ્રમણ ન થઈ શકે. પરંતુ સિગ્મા બંધથી જે જોડાયેલા છે એક જ બંધથી, એનું મુક્ત પરિભ્રમણ આસાનીથી થઈ શકે છે. બોલો આવડે કે નહીં? ખૂબ સિમ્પલ વાત છે, યાદ રાખજો. આ પોઈન્ટ મેં લખ્યા છે, તમને કોઈ જગ્યાએ મળશે નહીં. આ પોઈન્ટ ખૂબ મહત્વના છે અને આપણે કેટલાક ક્વેશ્ચન્સ પણ જોયા છે. ઓકે બેટા, આઈ હોપ યુ એન્જોય ધીસ લેક્ચર. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.